નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. ન જાણ્યું જાનકીનાથે કે કાલે સવારે શું થવાનું છે. દુનિયાનું ટેન્શન છોડી ફરવા માટે જમ્મુ કાશ્મીર ગયેલા લોકોને પણ ખબર ન હતી કે તેમની સાથે શું થવાનું છે. કોઈ હનીમૂન મનાવવા ગયું હતું અને કોઈ જન્મદિવસની ઉજવણી કરવા, પરંતુ તેમની આ ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ. બસ હવે પરિવારજનોની આંખોમાં આંસુ છે, દુઃખનો દરિયો છે, સાથે ગુસ્સો પણ છે. અને ગુસ્સો એ વાતનો છે કે હવે તો હદ થઈ ગઈ. હવે આતંકીઓનો એવો હિસાબ કરો કે ફરી કોઈ પરિવારનો માળો આ રીતે ન વિખેરાય. આતંકનું આરોપ તમારી ઊંઘ હરામ કરી નાખશે. કોઈએ પુત્ર ગુમાવ્યો, કોઈએ પિતાની છત્રછાયા, કોઈએ પતિ ગુમાવ્યો. હવે આંખોમાં આંસુ છે અને સાથે ગુસ્સો. આતંકીઓએ 5 લોકોને પત્નીની સામે જ ગોળીએ ધરબી દીધા. કેટલાક હનીમૂન માટે તો કેટલાક વર્ષગાંઠ ઉજવવા આવ્યા હતા, પણ તેમને ક્યાં ખબર હતી કે આ તેમની જિંદગીની અંતિમ વર્ષગાંઠ બની જશે. પહેલગામ હુમલાના પીડિતોની હૃદયદ્રાવક કહાનીઓ સામે આવી રહી છે. દુનિયાના તમામ ટેન્શન છોડી જમ્મુ કાશ્મીર ફરવા ગયેલા લોકોએ ગઈકાલે આતંકવાદીઓનું એક ખતરનાક રૂપ જોયું. હુમલાના 5 કલાક પહેલા લીધેલી આ તસવીરો છે. 1 વર્ષથી મુંબઈ રહેતા શૈલેષ કળથિયા તેમના પરિવાર સાથે કાશ્મીર ફરવા ગયા હતા. પરિવાર ઘોડા પર બેસીને કુદરતના સૌંદર્યને નિહાળતો હતો ને ત્યારે જ અચાનક આતંકવાદીઓએ ધડાધડ ગોળીબારી કરતા શૈલેષભાઈને ગોળી વાગતા મૃત્યુ થયું. શૈલેષભાઈનો જન્મ 23 એપ્રિલ 1981ના રોજ થયો હતો. જન્મદિવસના 1 દિવસ પહેલા જ 22 એપ્રિલે આતંકવાદીઓના હુમલામાં શૈલેષભાઈનું મોત થયું. 23મી એપ્રિલના રોજ જન્મદિવસ હોવાથી સંભવતઃ જન્મદિવસની ઉજવણી કરવા માટે જ આ પરિવાર ત્યાં ગયો હશે. શૈલેષ કળથિયાના મૃત્યુની જાણ થતાં સુરતમાં રહેલા પરિવારો પર આફ ફાટી નીકળ્યું છે. સુરતમાં શૈલેષભાઈનું મકાન આવેલું છે. 1 વર્ષ અગાઉ શૈલેષભાઈ મુંબઈ નોકરી અર્થે સ્થાયી થયા હતા. જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે ગઈકાલે આતંકવાદીઓએ જે હુમલો કર્યો હતો, જેમાં 27 લોકોના મોતના સમાચાર સામે આવ્યા હતા. તેમાંનો એક યુવક હતો સુરતનો. જી હા, દ્રશ્ય જોઈ શકાય છે. સુરતના મોટા વરાછા વિસ્તારમાં મૂળ અમરેલીનો રહેવાસી એવો શૈલેષ પરિવાર સાથે આ જ મકાનમાં રહેતો હતો, પણ 1 વર્ષ પહેલાં તે કામ ધંધાની શોધમાં મુંબઈ ખાતે જઈને સ્થાયી થયો હતો. કહી શકાય કે શૈલેષનો આજે જન્મદિવસ હોવાની વિગતો સામે આવી રહી છે અને જન્મદિવસ ઉજવવા માટે પરિવાર સાથે જમ્મુ કાશ્મીર પહોંચ્યો હતો, પણ એને ક્યાં ખબર હતી કે જન્મદિવસની તૈયારી કરતા તેના પરિવારને જન્મદિવસના આગલે દિવસ મોતના સમાચાર સામે મળશે. પહેલગામ આતંકી હુમલામાં ભાવનગરના પિતા પુત્રનો પણ ભોગ લેવાયો. પુત્ર અને પત્ની સાથે યતીશભાઈ પરમાર 7 દિવસ પહેલા જ ભાવનગરથી જમ્મુ કાશ્મીર પહોંચ્યા. મોરારી બાપુની કથા હોય આ પરિવાર કથામાં પહોંચ્યો. બાદમાં ટુરિસ્ટ સ્પોટમાં ફરવા નીકળ્યા. ત્યારે જ પહેલગામ ફરવા ગયેલો આ પરિવાર આતંકી હુમલાનો ભોગ બન્યો. પિતા યતીશ પરમાર અને પુત્ર સ્મિત પરમારનું મોત થયું, જ્યારે કે પત્ની કાજલબેન પરમાર બચી ગયા. મોતના સમાચાર મળતા ભાવનગરમાં રહેતા પરિવારના સભ્યોમાં શોક વ્યાપી ગયો છે. જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં ગુજરાતના 3 પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા. ભાવનગરના પિતા પુત્રનું આ હુમલામાં મોત થયું. પિતા પુત્રના એક સાથે ગોળીબારમાં મોત થયાના સમાચાર મળતા શહેરમાં શોક વ્યાપી ગયો. 7 દિવસ પહેલા ભાવનગરથી 20 લોકો જમ્મુ કાશ્મીર મોરારી બાપુની કથામાં પહોંચ્યા હતા, જેમાં યતીશભાઈ પરમાર, સ્મિત પરમાર, કાજલબેન પરમાર પણ હતા. તો કથા બાદ પરિવાર પહેલગામ ગયો હતો, જ્યાં આતંકી હુમલામાં પિતા યતીશભાઈ અને પુત્ર સ્મિતનું મોત થયું, જ્યારે કે માતા કાજલબેનનો બચાવ થયો. મોતના સમાચાર મળતા જ ભાવનગરમાં રહેલ પરિવારના સભ્યો ગમગીન થયા. મારા ભત્રીજાનો ફોન આવ્યો 2:30 આજુબાજુ કે કાકા ફાયરિંગ થયું છે, સ્મિતભાઈને છાતીમાં ગોળી વાગી ગઈ છે, આતંકવાદીઓ હુમલો કર્યો છે, કેટલા માણસોને ગોળીઓ વગાડી દીધી છે. અમને કોઈ પણ જાતની માહિતી ન હતી.
પણ આ સવારે જે લિસ્ટ આવ્યું એનાથી અમને લોકોને ખ્યાલ આવ્યો કે અમારા ભાણેજ અને સ્મિત અને અમારા બનેવી અતીશ કુમારનો ગોળી વાગી છે ને આવો બનાવ બની ગયો છે. અમારા પરિવારમાં ખૂબ દુઃખ અતિ દુઃખ ભગવાને મોકલ્યું છે. પહેલગામમાં થયેલ આતંકી હુમલામાં કેટલાય પરિવારોનો માળો વિખેરાઈ ગયો. કરનાલમાં રહેતા વિનયકુમાર, જેના લગ્ન હજુ એક અઠવાડિયા પહેલા જ હિમાની સાથે થયા હતા. નવ દંપતીએ આંખોમાં કેટલાય સપના સજાવ્યા હતા. ઘરની અંદર ખુશનુમા માહોલ હતો. હિમાની હાથોમાંથી હજુ મહેંદીનો રંગ પણ નથી ગયો. કોને ખબર હતી કે પળવારમાં બધું સમાપ્ત થઈ જશે. વિનય હનીમૂન માટે પોતાની પત્ની સાથે કાશ્મીર ફરવા ગયો હતો. કાયર આતંકવાદીઓએ તેની પત્ની સામે જ વિનયને ગોળીઓ ધરબી દીધી. હિમાનીની નજરો સામે જ તેના પતિનું મોત થયું. પહેલગામથી આ હૈયો હચમચાવી નાખતી તસવીર સામે આવી, જેમાં નવોઢા પોતાના પતિના મૃતદેહ પાસે બેઠી હતી. 16 એપ્રિલના રોજ વિનયના લગ્ન થયા હતા અને તેઓ ભારતીય નૌસેનામાં લેફ્ટનન્ટ હતા. એકના એક પુત્ર હતા. પુત્રના મોતના સમાચાર સાંભળીને ઘરમાં માતમ છવાઈ ગયો છે. क्या बोलते भेलपुरी खाली से मेरा पति साइड में था, एक इंसान आया उसने उसको गोली मार दी यहाँ पे। उसने बोला कि ये शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी. बयान नहीं कर सकते कितना दर्द है हमारे दिल में. बदला क्या, मैं तो ये चाहता हूँ कि पाकिस्तान को ऐसा सबक सिखाए कि वो आइंदा इस बारे में सोचे भी नहीं. વિનય 3 વર્ષ પહેલા નૌસેનામાં ભરતી થયો. કરનાલના ઘુસલી ગામમાં તે રહેતા હતા. આતંકી હુમલા બાદ લોકોમાં હવે જબરદસ્ત આક્રોશ પણ છે. बहुत माड़ा जी, तो बहुत गंदा काम है जी. देखो ये तो उनके साथ बदला लेने का काम है सरकार का. सरकार अगर डील ऐसे छोड़ेगी तो हमारे यहाँ बहुत गंदे काम करेगी. देखो पहले भी उन्होंने बहुत हमले किए हमारे देश पे. હરિયાણાના નાયબ મુખ્યમંત્રીએ પરિવારજનોને મળી સાંત્વના પાઠવી. तमाम जो रिश्तेदार हैं वो यहाँ पर पहुंच रहे हैं और यहाँ पर आकर उन्हें सांत्वना दी जा रही है. जानकारी ये है कि उनके पिता और उनकी बहन जो है अपने बेटे का शव लेने के लिए श्रीनगर के लिए रवाना हो गए हैं. वहाँ पर जो है विनय का शव का जो है पोस्टमार्टम होगा और उसके बाद यहाँ पर उसके शव को लेकर आया जाएगा. तकरीबन 2-2.5 साल पहले जो विनय है वो नेवी के अंदर शामिल हुए थे. 1 મેના રોજ વિનયનો જન્મદિવસ પણ આવી રહ્યો હતો, જેને લઈ પરિવાર પાર્ટીની તૈયારી કરી રહ્યો હતો. જો કે તે પહેલા જ તેમની ખુશીઓને જાણે કે ગ્રહણ લાગી ગયું. આ માત્ર એક તસવીર નથી, આ સવાલોની સુનામી છે. આ ભાવનાઓનો ઘૂઘવતો દરિયો છે, જેમાં કિનારાની કોઈ ખબર નથી. થોડા કલાકો પહેલા કાનપુરના શુભમ અને તેની પત્ની સાથે બધું જ બરાબર હતું. 17 એપ્રિલના રોજ શુભમ પૂરા પરિવાર સાથે હસતા હસતા કાશ્મીર ગયા. આ વિડીયો તે પળનો છે, જ્યારે હોટેલના રૂમમાં બધા કાર્ડ્સ રમી રહ્યા હતા. શુભમે કહ્યું કે હું બધાને હરાવી દઈશ, પણ કોણ જાણતું હતું કે જ્યાં તેઓ ખુશીઓ હાંસલ કરવા માટે ગયા હતા ત્યાં જ જિંદગી ક્યારેય ન ભૂલાય એવું દર્દ આપી દેશે. શુભમને નામ પૂછવામાં આવ્યું અને ગોળી મારી દેવામાં આવી. વિધિનો ખેલ જુઓ. થોડા કલાકો પહેલા જે એક સાથે હસી રમી રહ્યા હતા તે પળ એક ઝટકામાં માતમની લહેરમાં ફેરવાઈ ગઈ. માત્ર 2 મહિના પહેલા શુભમના લગ્ન થયા હતા. જે પરિવાર શુભમ ક્યારે પાછો ફરશે તેની રાહ જોતો હતો તે હવે માતમ મનાવી રહ્યો છે. दो महीने पहले शादी हुई थी. इसी पैतृक घर से ही सारे कार्यक्रम संपन्न हुए थे. तो हमारे परिवार पे तो एकदम से दुखों का पहाड़ टूट गया कल. अब शब्द इसके लिए नहीं है कि क्या इसमें हम कह सकते. શુભમના પરિવારને એક એવું દર્દ આતંકી હુમલામાં મળ્યું જે ભૂલવા માટે પણ હિંમત જોઈએ. આતંકી હુમલો કેટલાય પરિવારોને દર્દ આપી ગયો. હજુ પણ કેટલાય પરિવારો જમ્મુ કાશ્મીરમાં ફસાયેલા છે, આઘાતમાં છે અને પરત ઘરે ફરવાની રાહ જોઈ રહ્યા છે. અમે લોકો અત્યારે શ્રીનગર રોકાયેલા છીએ. અમે લોકો અહીંયા ફસાઈ ગયા છીએ. કેમ કે કેવી રીતે કે અમે લોકો અહીંયાથી ક્યાંય નીકળી નથી શકતા. અહીંયાથી બહાર જવાનું નથી, બધા રસ્તા બંધ છે. અહીંયાથી અમને લોકોને ફ્લાઇટ બી નથી મળતી, વેઇટિંગ આવે છે અને ફ્લાઇટનું ભાડું બી બહુ છે, જે 25,000 થી 30,000 રૂપિયા લે છે. એટલે અમે લોકો અહીંયા રસ્તાથી કે બીજો કે રસ્તો નથી કે અમે અહીંયાથી બહાર નીકળી શકીએ. અમે અત્યારે અહીંયા છીએ સેફ,
અને અમારી બારે બી સારી એવી સિક્યોરિટી છે, પણ અમે મોદી સાહેબથી વિનંતી કરી રહ્યા છીએ કે તમે લોકો જે લોકોની સાથે આવું બનેલું છે એ લોકોને ન્યાય આપજો, ઘરમાં ઘૂસીને એને મારજો. જમ્મુ કાશ્મીર પહેલગામમાં આતંકી હુમલાનો આ મામલો છે અને આતંકી હુમલામાં 2 ભાવનગરના રહીશના મોત થયા. સીએમ ભૂપેન્દ્ર પટેલ પહોંચશે ભાવનગર. કુંવરજી બાવળિયા પણ હાજરી આપવાના છે. મૃતકોની આવતીકાલે અંતિમ યાત્રા નીકળવાની છે, તો આ પહેલા તેઓ શ્રદ્ધાંજલિ પણ આપશે. તો સીએમ ભાવનગર જશે અને શ્રદ્ધાંજલિ આપશે, પરિવારજનોને સાંત્વના પણ પાઠવશે. તમારા ઘરમાં જે અનાજ, શાકભાજી કે ફળો પહોંચે છે તેનો ભાવ કેવી રીતે નક્કી થાય છે તે તમને ખબર છે? ખેડૂતો જે ઉપજ પેદા કરે છે તેની કિંમત કેવી રીતે નક્કી થાય છે તે ખબર છે? ના ખબર હોય તો જોઈ લો. અમે તમને લઈ જઈશું માર્કેટિંગ યાર્ડ, જ્યાં વિવિધ ખેત પેદાશોની હરાજી થાય છે અને આ હરાજીનો અંદાજ પણ અલગ હોય છે. તમે નહીં જોયો હોય હરાજીનો આવો અલગ અંદાજ. ખેડૂતો પહોંચ્યા છે માલ લઈને, સામે ઊભા છે વેપારી અને એજન્ટ. બોલાઈ રહ્યા છે ખેડૂત લઈને આવેલા પાકના ભાવ. થઈ રહી છે કેરીની હરાજી. 1150 જીતુભાઈ હારું છે, જીતુભાઈ, ગરીબભાઈ, ભરતભાઈ, પ્રેમભાઈ હારું છે, રવિ 1150 1200 રૂપિયા, 1200 રૂપિયા લખો સેટનું નામ. થઈ રહી છે શાકભાજીની હરાજી. 1215 1220 રૂપિયા, 1220 30 40 40 45 50 60 60 65 65 70 80 રૂપિયા, 1300 રૂપિયા, 1320 રૂપિયા, 1400 રૂપિયા, 1400 રૂપિયા લખો નરેશ. થઈ રહી છે ઘઉંની હરાજી. 1100 5 10 15 20 25 30 35 40 50 45 રૂપિયા, 45 47 48 55 54 1100. થઈ રહી છે જીરાની હરાજી. 70 2411 તો અહીં 52 50 2501 11 50 52 55 60 25 70 80 90 2601 11 12 15 20 25 30 40 50 60 70 27 11 51 71 80. જુઓ આ હરાજીનો અલગ અલગ અંદાજ. જુઓ કેટલી ઝડપથી બોલી બોલાઈ રહી છે. 42 48 50 કરીને 55 56 રૂપિયા. કેટલી ઝડપથી બોલાઈ રહ્યા છે ભાવ. ભાવમાં જુઓ સેકન્ડોમાં આવી રહ્યા છે ઉતાર ચઢાવ. 72 73 74 75 અને ગણતરીની સેકન્ડોમાં જ નક્કી થઈ જાય છે ભાવ. 40 50 60 70 27 11 51 71 80 90 માં લખો એક એગ્રો. ગણતરીની સેકન્ડોમાં જ થઈ જાય છે સોદો. ફિલ્મોમાં તમે કોઈ મિલકતોની હરાજી કેવી રીતે થાય છે તે જોયું હશે. હરાજી કરનાર ભાવ બોલે છે, પછી તે ભાવને લઈ બોલી લાગે છે, પછી જેની બોલી ઊંચી હોય તે મિલકત લઈ જાય છે. આઈપીએલમાં ખેલાડીઓની હરાજી પણ તમે જોઈ હશે. કેવી રીતે ટીમો બોલીઓ લગાવે છે અને પછી જે ઊંચી બોલી લગાવે તે ટીમ તે ખેલાડીને લઈ જાય છે. પણ આજે અમે તમને બતાવીશું તમારા ઘરમાં જે અનાજ, ફળ કે શાકભાજી આવે છે તેની હરાજીની પ્રક્રિયા. તેની હરાજી કેવી રીતે થાય છે, ખેડૂતો પાસેથી વેપારીઓ કેવી રીતે માલ ખરીદે છે, હરાજીમાં કેવી રીતે નક્કી થાય છે ભાવ, ખેડૂતો પાસેથી વેપારી કેવી રીતે ખરીદે છે માલ, હરાજીમાં ખેડૂતોને મળે છે યોગ્ય ભાવ, હરાજીમાં કોનો હાથ રહે છે ઉપર. રાજ્યમાં અલગ અલગ માર્કેટિંગ યાર્ડમાં પહોંચ્યા અમારા સંવાદદાતા. રાજકોટ, હિંમતનગર, પોરબંદર, ખંભાત, ઊંઝામાં આવેલા માર્કેટિંગ યાર્ડમાં અમારા સંવાદદાતાઓએ જાણી હરાજીની સમગ્ર પ્રક્રિયા, જાણ્યું કેવી રીતે વિવિધ ખેત પેદાશોના ભાવ નક્કી થાય છે. વિવિધ શાકભાજીની હરાજી. હિંમતનગર માર્કેટિંગ યાર્ડના આ દ્રશ્યો છે, જ્યાં વહેલી સવારથી જ ખેડૂતો પોતાના શાકભાજી લઈને પહોંચ્યા છે. કોઈ ભીંડા લઈને પહોંચ્યું છે તો કોઈ ગવાર કે ચોળી લઈને પહોંચ્યું છે, તે આશા સાથે કે તેમને તેમના શાકભાજીના ઊંચા ભાવ મળે. અહીં અલગ અલગ છટાથી
શાકભાજીની હરાજી થાય છે. માર્કેટિંગ યાર્ડમાં હરાજીની શરૂઆત નીચા ભાવથી થાય છે. જુઓ, આ વેપારી અલગ જ છટાથી ભાવ બોલી રહ્યા છે. જુઓ, હાથમાં ચોળી પકડીને ચોળીની હરાજી થઈ રહી છે. આ જ રીતે જુઓ, કાચી કેરીની હરાજી થઈ રહી છે. ભાવ ફટાફટ બોલવામાં આવી રહ્યા છે. 100 રૂપિયાથી હરાજીની શરૂઆત થઈ હતી, તે ભાવ 240 રૂપિયા પહોંચ્યો. આ જ રીતે ભીંડા અને ફ્લાવરની હરાજી થઈ. પહેલા ન્યૂનતમ ભાવ બોલાયો, પછી ધીમે ધીમે ભાવ વધતો ગયો. ખેડૂતો પોસાય તે ભાવે માલ આપવા તૈયાર થયા છે. ખાસ તો વેપારીઓની ભાવ નક્કી કરવાની આ છટા નિરાલી છે. 640 આ રીતે વધારે વેપારીઓ હરાજીમાં સામેલ થાય છે અને ખુલ્લી હરાજી થાય છે. હવે સમજીએ આ હરાજીથી કોને ફાયદો થાય છે. હરાજી એના માટે કરીએ છીએ કે ખેડૂતોને ફાયદો થાય, એના માટે હરાજી કરીએ છીએ. અમે વેપારીને બધાને બોલાવો એટલે એકબીજા વેપારીને વધારે વેપારીને ભેળા કરવાથી ભાવ શાકભાજીનો ભાવ વધે છે. અને જે જણ કેરી 50 રૂપિયાનો ચાલતો એટલે આમ બધા વેપારીને ભેળા કરીને અમે હરાજી કરીએ કે ભાવ નીચેથી ઉપર આવે, ખેડૂતને ભાવ વધારે મળે. એના માટે ઓપન ખુલ્લી હરાજી કરવામાં આવે છે એટલે આજુબાજુવાળાને ખબર પડે કે ભાવ આ પડ્યો છે. આજે સૌથી ઊંચા ભાવ ગવાર પડ્યો, ચોળી પડી. આજે ગવાર પડ્યો 1200 રૂપિયા, ચોળી પડી આપણે 1600 થી 1700 રૂપિયા. કેટલા ભાવથી શરૂઆત કરો છો? 500 થી ચાલુ કરીએ છીએ. ગવાર 500 થી ચાલુ કરીએ છીએ. આજે ગવારનો ભાવ 1200 રૂપિયા પડ્યો. આમ ખુલ્લામાં હરાજી થતા ખેડૂતોને શું ભાવ ચાલી રહ્યા છે તે ખબર પડે છે. જો કે પાકની ગુણવત્તા પ્રમાણે ભાવ નક્કી થતા હોય છે. આ પ્રકારે ખુલ્લામાં ભાવ નક્કી થતા હોય, કોઈ વચેટિયા ફાવતા નથી, જેથી ખેડૂતોને ફાયદો થાય છે. અને અહીંયા અર્થે જો હરાજી થાય છે તેમાં અમને સારો ફાયદો થાય છે. અને ચોરીનો હરાજી કરી એટલે મને આજનો 1400 થી 1600 નો ભાવ મળ્યો છે. અને હરાજીથી મને સારો ફાયદો થાય છે. કઈ રીતે હરાજી કરવામાં આવે છે? બધા વેપારીઓને બોલાવીને અને હરાજી કરે છે એટલે બધા વેપારીઓ ભેગા થાય એટલે એકબીજાની ચડતી કરીને ભાવ સારો મળે છે. 500 રૂપિયા બહુ સારું છે ભાઈ, ચોખ્ખું છે, ભભૂતિ પાવડર ચોખ્ખા. કેરીની હરાજીની પ્રક્રિયા જુઓ. ઉનાળામાં ફળોના રાજા કેરીના આગમનની રાહ જોવાય છે. કેરીના ભાવ આ વર્ષે કેવા રહેશે તેની કેરી રસિયાઓને ઉત્સુકતા હોય છે. પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં આ રીતે નક્કી થાય છે કેરીના ભાવ. જુઓ, આ વ્યક્તિને જે ભાવ બોલી રહ્યો છે, નીચા ભાવથી ભાવ બોલવાની શરૂઆત થાય છે. 300 ભાઈ, 300 ભાઈ, નાનો વગર છે 300, 300, 500 રૂપિયા બહુ સારું છે ભાઈ, ચોખ્ખું છે, ભભૂતિ પાવડર ચોખ્ખા. 300 રૂપિયાથી આ કેરીના બોક્સની હરાજીની શરૂઆત થઈ. પછી ભાવ વધતા ગયા, બોલી બોલાતી ગઈ અને સેકન્ડોમાં જ ભાવ 300 રૂપિયાના 575 રૂપિયા થઈ ગયા. કોઈવાર વેપારીઓ હરાજી કરતા હોય છે તો કોઈવાર તેમના વતી કમિશન એજન્ટ હરાજી કરતા હોય છે. પોરબંદરમાં વર્ષોથી કેરીના વેપાર સાથે જોડાયેલા આ કમિશન એજન્ટ નીતિન દાસાણી પોતાની આગવી હરાજી સ્ટાઇલ માટે જાણીતા છે. આપણે પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા 18 વર્ષથી આપણે અહીં કામ કરીએ છીએ હરાજીનું. હરાજીનો મતલબ એટલે શું કે જાહેર હરાજી, સરકારી હરાજી. અહીં જે ખેડૂત લોકો ઇજાદાર માલ લઈને આવે એનો તોલ થાય છે, એની સામે હરાજી થાય છે. કોઈ છુપી હરાજી નહીં, જેથી કરીને ખેડૂતને બી એના માલ પ્રમાણે ભાવ મળી શકે અને લેનારને બી એમાં ફાયદો છે. એનું નામ હરાજી, રિયલ હરાજી. અત્યારે ઘણા પીઠામાં બી છુપી હરાજી થાય છે, જેને હાથો કહેવામાં આવે છે. આપણી પોરબંદર સિસ્ટમ એ નથી. કાયદેસર જાહેર હરાજી, આઈને અહીં તોલ થાય છે, અહીં હરાજી થાય છે. એના હિસાબે ક્વોલિટીવાળા માલની કિંમત બી સારી આવે છે. એનો ફાયદો ઇનડાયરેક્ટલી ખેડૂતને બી થાય છે અને લેનાર માટે બી સારું છે કે જોઈને પોતે પોતાનો માલ લઈ શકે. માલ લેનાર અને માલ વેચનાર તેમની વચ્ચેની એક કડી એટલે આ હરાજી. ખુલ્લામાં થતી આ હરાજીના કારણે બંને પક્ષો રાજી રહે છે. એટલે આ પ્રકારની હરાજીની પ્રક્રિયામાં પારદર્શકતા રહે છે. લોકો જે ખેડૂત લોકો છે એ જે આખું વર્ષ એના ફાર્મની માવજત કરે છે, એની જાળવણી કરે છે અને જ્યારે માલ બજારમાં આવે છે ત્યારે પોરબંદરમાં આપણે ત્યાં સુદામા ફૂડ કોર્ટમાં લઈને આવે છે અને
પારદર્શક હરાજી જેને કહેવામાં આરપાર જોઈ શકે એવી હરાજી આપણે પોરબંદર માર્કેટ યાર્ડમાં સુદામા ફ્રૂટ કંપનીમાં થાય છે, જેને હિસાબે ખેડૂતને કદાચ એનો માલ નીચો ભાવ લાગે ન વેચવો હોય તો ના બી પાડી શકે અને એની ક્વોલિટી પ્રમાણે ભાવ આવી જાય છે, એટલે એ લોકોને બી સંતોષ છે અને લેનાર પણ પોતે પોતાની રીતે પોતાને જે માલ જોતો હોય 1 નંબર 2 નંબર તો જોઈને લઈ શકે. હરાજીમાં કેવી રીતે નક્કી થાય છે ઘઉંના ભાવ? હરાજીમાં ભાવને લઈ ખેડૂતો કેમ થયા નિરાશ? ઘઉંની સિઝન શરૂ થઈ ગઈ છે. ખંભાત માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો ઘઉં લઈને પહોંચી રહ્યા છે. જુઓ, ઘઉંની હરાજી શરૂ થઈ છે. વેપારીઓ ગુણવત્તા મુજબ ઘઉંના ભાવ નક્કી કરે છે. જુઓ, વેપારી ઘઉં હાથમાં લઈ તેની ગુણવત્તા નક્કી કરી રહ્યા છે. ખંભાત એપીએમસી માર્કેટમાં ઘઉં અને ડાંગર લઈને ખેડૂતો આવે છે. ગત વર્ષના શિયાળાની અને ચાલુ વર્ષના ઉનાળાની ડાંગર વેચવા આવી રહ્યા છે. જો કે ખેડૂતોને આ વર્ષે હરાજીમાં પૂરતા ભાવ ન મળતા નિરાશા છે. એમાં ખેડૂતોનો પ્રશ્ન એવો છે કે ખાલી નામની જ ચાલે છે એપીએમસી, કોઈ ટેકાના ભાવ છે નહીં. બીજો પ્રશ્ન એવો કે ડાંગર 300 રૂપિયા જાય, 300, 325 તરી આ ભાવમાં ડાંગર બોલે છે. અને ઘઉંની શું છે? અને ઘઉં તો 400 ની આજુબાજુ, 420, 25 તરી 50 લગન બહુ. ડાંગરના ઘઉંના કોઈ ભાવ છે નહીં. ખેડૂતો રાત દાડો કાળી મજૂરી કરે છે પણ યાર્ડમાં કોઈ ભાવ હાલતા નથી. બૈરાના દાગીના ગીરો મૂકીને પૈસા લાવે છે પણ અહીંયા આગળ કોઈ સમસ્યા છે નહીં. ખેડૂતના ભાવ અહીંયા આગળ વેપારીઓ લૂંટવા બેઠા છે. 150 થી 200 રૂપિયા ડાંગરનો 250 થી 300 રૂપિયા ભાવ આપે છે. આંખોમાં ધૂળ નાખીને અનાજ ખેડૂતોનું લઈ લે છે અને ખેડૂતોનો કોઈ પ્રશ્ન વિચારવાનો છે નહીં. ખેડૂતોના આ આક્ષેપોને જો કે ખંભાત એપીએમસીના સત્તાધીશો નકારી રહ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે ખેડૂતોને તેમના માલની ગુણવત્તા મુજબ હરાજીમાં ભાવ મળી રહ્યા છે. એમએસપી કરતા લગભગ 10 રૂપિયા ઊંચા ભાવ પડે છે હલકા ઘઉંના, સારા ઘઉંના 550 થી 600 રૂપિયા ભાવ પડે છે. ડાંગરમાં બી એ જ પરિસ્થિતિ છે. ડાંગરમાં જે જૂની ડાંગર છે શ્રીરામ, એના 600 થી 650 પડે છે. નવી ડાંગરના 350 થી 400 રૂપિયા પડે છે જાડા માલના. હરાજીમાં જીરુનો ભાવ કેવી રીતે નક્કી થાય છે? હવે તમને લઈ જઈએ ઊંઝા માર્કેટ યાર્ડ. જુઓ, અહીં જીરું, વરિયાળી, ઈસબગુલ, અજમો સહિતની અનેક જણસી લઈને ખેડૂતો દૂર દૂરથી પહોંચી રહ્યા છે. અહીં ન માત્ર ગુજરાત પણ રાજસ્થાનથી પણ ખેડૂતો પોતાનો માલ લઈને પહોંચી રહ્યા છે. માર્કેટ યાર્ડોમાં કઈ રીતે ખેડૂતના માલની હરાજી કરવામાં આવે છે અને કઈ રીતે ખેડૂતનો માલ વેચાણ કરવામાં આવે છે તેને લઈ આ માહિતી તમારા સુધી પહોંચાડવા માટે આપણે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ હાલમાં ઊંઝા માર્કેટ યાર્ડ પહોંચી છે. તમે જોઈ શકો છો અહીંયા મોટી સંખ્યામાં દૂર દૂરથી જે ખેડૂતો હોય છે પોતાનો માલ લઈ આવતા હોય છે અને અહીંયા વેચાણ કરતા હોય છે. ખાસ વાત કરીએ તો ઊંઝા માર્કેટ યાર્ડમાં 2 પ્રકારના જે વેપારીઓ હોય છે તે વેપારીઓ અહીંયા વેપાર કરતા હોય છે. કાચા અને જે પાકાના જે વેપારીઓ હોય છે તે વેપાર કરતા હોય છે. જેમાં કાચાના વેપારી હોય છે તેની પેઢી હોય છે, તે પેઢીમાં જે ખેડૂતો હોય છે પોતાનો માલ લઈ આવતા હોય છે તે વેપારી દ્વારા તે જે ખેડૂત પોતાનો માલ લઈ આવે છે તેના ઢગલા કરવામાં આવે છે અથવા જે કોથળો હોય છે કોથળામાં રાખવામાં આવતો હોય છે. ત્યારબાદ એપીએમસીના જે કર્મચારીઓ હોય છે એ કર્મચારીઓ અહીંયા આવે છે અને ત્યારબાદ જે હરાજીનું કામકાજ હોય છે ચાલતું હોય છે. 36, 40, 41, 52, જુઓ, અહીં જીરાની હરાજી થઈ રહી છે. ભાવ બોલાઈ રહ્યા છે. નીચા ભાવેથી ભાવ ધીમે ધીમે ઉપર જઈ રહ્યા છે. 55, 70, 75, 45. જે વેપારી વધુ ભાવ બોલે તે વેપારી માલ લઈ જાય છે. 49, 2000 રૂપિયા, 2011 કરીને 25, 30 રૂપિયા, 2030, 30 સાહેબ પેન્ડિંગ. ખેડૂત પોતાનો માલ વેપારીના ત્યાં ઉતારે છે. ત્યારબાદ એપીએમસીના કર્મચારી આ રીતે માલની હરાજી કરે છે. ખેડૂતને જો આ ભાવ પોસાય તો તે પોતાનો માલ વેચે છે. બાકી ખેડૂત જો માલ વેચવા ન માંગતો હોય તો માલ પેન્ડિંગ રહે છે અને બીજા દિવસે ફરી એકવાર હરાજી કરવામાં આવે છે. અહીંયા પ્રથમ તો કિસાન ખેડૂત માલ લઈને આવતો હોય છે. માલનો લગભગ ખેડૂતો લોકોનો 10નો લોટ હોય, કોઈનો 50નો લોટ હોય, કોઈનો 100નો લોટ હોય. પછી અમે બધા જે વેપારીઓ જે ક્વોલિટી વાઇઝ એના ઢગલા કરાવીએ અને એની પછી ઓક્શન કરાવીએ. ઓક્શનમાં ખેડૂતોનો માલ કોઈ જો મોટો દાણો હોય તો એના ભાવ ઊંચા આવે,
કલરવાળો માલ હોય તો ઊંચા આવે. આમાં લગભગ એટલી ક્વોલિટી પાકતી હોય. હવે જુદા જુદા સેન્ટરમાં બધી ક્વોલિટી, કોઈ કટિંગ માલ ચાલતો હોય, કોઈ મૂછવાળો માલ ચાલતો હોય, કોઈ કલરવાળો માલ ચાલતો હોય, અલગ 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 માર્કા બધાના ચાલતા હોય.